તો ભગવાન જગન્નાથની જળયાત્રા હજારોની સંખ્યામાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે। લોકો અતિ ઉત્સાહિત જોવા મળી રહ્યા છે। રથયાત્રાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે। ભગવાન જગન્નાથની જળયાત્રા શરૂ હાથી સૌથી આગળ ઠાકોરજીની મૂર્તિ સાથે ભક્તો ઝૂમી રહ્યા છે। અખાડાની આકર્ષક કરતબો પણ ક્યાંક જોવા મળી રહી છે। જય જગન્નાથના નાદથી આખું વાતાવરણ ગુંજી ઉઠ્યું। તો મેયર ધારાસભ્ય સહિતના રાજકીય આગેવાનો પણ યાત્રામાં જોડાયા છે। તમામ લોકો ઉત્સાહિત જોવા મળી રહ્યા છે। મગ, જાંબુ, કેરી, દાડમ અને કાકડી સહિતનો પ્રસાદ પણ લઈ જવામાં આવ્યો છે। તો મહિલાઓ માથે કળશ લઈને જળયાત્રામાં જોડાઈ। જળયાત્રાનો આજથી પ્રારંભ થયો છે। જેમાં અમદાવાદમાં વર્ષે 149મી રથયાત્રા યોજાવાની છે અને તે પૂર્વે આજથી ઉજવણીનો પ્રારંભ થયો છે। આપણી સાથે સંવાદદાતા અનિતા પરમાર લાઈવ જોડાઈ ચૂક્યા છે। જે અનિતા, આજથી ભગવાનની જળયાત્રા જે યોજાઈ રહી છે, રથયાત્રાનો જે પ્રારંભ થયો છે, ભક્તોમાં કેટલો અત્યારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે? કયા પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે? જળયાત્રા કે ભૂદરના આરે અત્યારે હાલ પહોંચી છે। આપ જોઈ શકો છો કે પવિત્ર જળયાત્રામાં અત્યારે હાલ એક બાદ એક જે કહેવાય છે કે ધ્વજ પતાકા જે છે તે અત્યારે હાલ પહોંચી રહી છે। ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બલભદ્રનો આજે જળાભિષેક કરવામાં આવશે। 108 જેટલા પવિત્ર કળશ છે જેની અંદર આજે જળ ભરવામાં આવશે અને આ ભૂદરના આરેથી એટલે કે આ નદી જે છે તે નદીમાંથી 108 જેટલા કળશ છે તેમાં જળ ભરવામાં આવશે ને ત્યારબાદ ભગવાન જગન્નાથજી છે તેમનો જળાભિષેક કરવામાં આવશે। આજે જ્યેષ્ઠ સુદ પૂનમ છે એટલે કે એક એવો દિવસ જેમાં 15 દિવસ પહેલા ભગવાન જ્યારે જે રીતે મોસાળમાં જવાના હોય છે તે પહેલા તેમનું ષોડશોપચાર વિધિ જે કહેવાય છે તે વિધિ આજે કરવામાં આવશે। ખાસ જો આપ જોઈ શકો છો કે અત્યારે હાલ અમે તમને દ્રશ્યો બતાવી રહ્યા છે જેમાં તમે જોઈ શકો છો કે ગજરાજનું સૌપ્રથમ આગમન થયું હતું, ત્યારબાદ વિવિધ પ્રકારની ભજન મંડળીઓ, બેન્ડ બાજા, ધ્વજ પતાકા અને હવે આપ પાછળ જોઈ શકો છો કે 108 જેટલા જે પવિત્ર કળશ જે છે તે જોવા મળી રહ્યા છે। અને હવે ધીમે ધીમે જ્યારે આ જળયાત્રા જે છે તે ભૂદરના આરે પહોંચી રહી છે ત્યારે અહીંયા વિશેષ પ્રકારની શાસ્ત્રોક્ત વિધિથી પવિત્ર ગંગા નદીનું જે ગંગા પૂજન કરવામાં આવતું હોય છે તે પ્રમાણેની ગંગા પૂજનની વિધિ જે છે તે કરવામાં આવશે અને ત્યારબાદ ભગવાન જગન્નાથજી છે તેમને ગજાવેશ ધારણ કરશે। વર્ષમાં એક જ વાર એવો દિવસ હોય છે જેમાં ભગવાન જગન્નાથજી જે છે તે ગજાવેશ ધારણ કરે છે એટલે કે ગણપતિના સ્વરૂપમાં ભક્તોને દર્શન આપતા હોય છે। ત્યારે આપ જોઈ શકો છો કે અત્યારે હાલ આ જળયાત્રા જે છે તે વાજતે ને ગાજતે અત્યારે હાલ ભૂદરના આરે પહોંચી રહી છે। આપ જોઈ શકો છો કે વિવિધ પ્રકારની ભજન મંડળી તેમજ અખાડા જે છે તે પણ અલગ પ્રકારના કરતબ કરતા જોવા મળી રહ્યા છે। સાથે જ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત જે છે તે પણ જોવા મળી રહ્યો છે। ત્યારે 3 બળદગાડા જેમાં ભગવાન જગન્નાથજીની નો વિગ્રહ સાથે બહેન સુભદ્રાજીનો વિગ્રહ અને ભાઈ બલભદ્ર આ ત્રણેયના વિગ્રહની સાથે આજે વાજતે ગાજતે જળયાત્રા જે છે તે ભૂદરના આરે પહોંચી છે ને હવે એ સમય છે કે જેમાં શાસ્ત્રોક્ત વિધિથી ભગવાનની નું આજે ગંગા પૂજન કરવામાં આવશે। ત્યારબાદ નદીની અંદર જઈને જૈના મહંત જે છે ગિરિદાસજી મહારાજ તેમણે અને મહેન્દ્ર ઝા જૈના ટ્રસ્ટી જે છે તે લોકો નદીમાં અંદર જશે અને આજે પવિત્ર કળશ આપ જોઈ રહ્યા છો ત્યાં કળશની અંદર નદીનું પવિત્ર જળ ભરવામાં આવશે। ત્યારબાદ જગન્નાથજી જે છે તેમનો જ્યેષ્ઠાભિષેક કરવામાં આવશે અને ત્યારબાદ જે છે તે ભગવાન ગજાવેશ ધારણ કરીને પછી આજે સાંજે તેમણે પોતાના મોસાળમાં જશે અને 15 દિવસ સુધી સરસપુરમાં તેઓ જે છે તે પોતાના મોસાળમાં રહેશે। ત્યારે મોસાળવાસીઓ પણ આજે જ્યારે જગતનો નાથ જે છે જે ભાણેજ જે છે તે આજે આવવાનો છે તો એની ખુશીમાં સરસપુરમાં પણ આજે વિશેષ પ્રકારના ઉત્સવો જે છે કરવામાં આવશે। ત્યારે આપ જોઈ શકો છો કે હવે આ કળશ જે છે તે ભૂદરના આરે લઈ જવામાં આવી રહ્યા છે। આજે
પીળા પીતાંબર વાળા જે કળશ જોવા મળી રહ્યા છે, આ એ જ કળશ છે જેની અંદર જગન્નાથજી માટે પવિત્ર જળ જે છે તે ભરવામાં આવશે. માત્ર જળ નહીં, પરંતુ અલગ અલગ પ્રકારના દ્રવ્યોથી પણ ભગવાન જગન્નાથજી જે છે તેમનો જળાભિષેક કરવામાં આવે છે. ખાસ જો વાત કરવામાં આવે છે તો દહીં છે, મધ છે, વિવિધ 7 નદીઓના જળ છે, આ બધી જ વસ્તુનો જળાભિષેક જે છે તે જગન્નાથ ઉપર કરવામાં આવશે. ત્યારે આ જે જળયાત્રા જે છે તે હવે જ્યારે ભૂદરના આરે પહોંચી ગઈ છે ત્યારે બિલકુલથી જાણકારી આપવા બદલ આપનો આભાર. તો ભજન મંડળી અને બેન્ડ બાજા સાથે આ જળયાત્રા નીકળી છે, જેમાં હજારો ભક્તો જોડાયા છે. ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી જળયાત્રામાં પહોંચ્યા. ધારાસભ્ય, મેયર, આગેવાનો તમામ લોકો જળયાત્રામાં જોડાયા છે. જેમાં અમદાવાદ ખાતે ભગવાન જગન્નાથજીની આ રથયાત્રા નીકળી. તો વાજતે ગાજતે જળયાત્રાનો પ્રારંભ થશે. 108 કળશ, ધ્વજ, ગજરાજ સાથે આ જળયાત્રા નીકળી. ભજન મંડળી અને બેન્ડ વાજા સાથે જળયાત્રા નીકળી. ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી જળયાત્રામાં પહોંચ્યા. અમદાવાદ ખાતે ભગવાન જગન્નાથની રથયાત્રાની જે તૈયારીઓ ચાલી રહી છે, સાથે સાથે જે રીતે તમામ જે આયોજન કરવામાં આવ્યું છે, 108 કળશ, ધ્વજ, ગજરાજ સાથે જળયાત્રા નીકળી.